કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ બાઇકવાલા રિપોર્ટર બતાવશે ગુજરાતની વિકાસ। ચોમાસાની અંદર આટલું પાણી આવે છે, પીવાનું પાણી મીઠું આવે છે નહીં આવતું। આરસીસી રોડ બનાવવામાં નથી આવ્યો નહીં, કશું કેટલા વર્ષથી નથી? 3 વર્ષથી નહીં, 3 વર્ષ। કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ બાઇકવાલા રિપોર્ટર બતાવશે ગુજરાતની વિકાસ। કેટલો થયો છે વિકાસ, જેમાં વિવિધ તાલુકાની મુલાકાત લઈ ગ્રામ્યમાં થયેલો વિકાસ, ખેતીનો વિકાસ, અન્ય વિકાસોને લઈને કરશે ચર્ચા। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રાજ્ય સરકારના વિકાસને બતાવશે અને જ્યાં હજી સુધી વિકાસનો અભાવ છે ત્યાં રાજ્ય સરકાર સુધી પહોંચાડશે અવાજ। તો કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો વિકાસ રથ જંબુસર તાલુકા આવી પહોંચ્યો છે અને જંબુસર તાલુકાના કલક ગામે જઈ રહ્યું છે। કાનમ એક્સપ્રેસ ન્યૂઝના બાઇકવાલા રિપોર્ટર આવી પહોંચ્યા છે જંબુસર તાલુકાના કલક ગામે। કલક ગામમાં કેટલો વિકાસ થયો છે, ગ્રામ પંચાયત દ્વારા કેટલા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટો આપવામાં આવી છે, હજી એવા કઈ સમસ્યા છે તેની ત્યાંની જ પ્રજા સાથે વાત કરી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીશું। કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો બાઇકવાલા રિપોર્ટર આજે આવી પહોંચ્યો છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે। કલક ગામમાં સરકાર દ્વારા કેટલો વિકાસ થયો છે, ગ્રામ પંચાયતે કેટલી કામગીરી કરી છે, હજી કેટલી કામગીરીઓ બાકી છે અને પ્રજા ક્યાં ક્યાં પીડાઈ રહી છે તે પ્રશ્ન લઈને આજે બાઇકવાલા રિપોર્ટર કલક ગામના નવીનગરી વિસ્તારમાં આવી પહોંચી છે। નવીનગરી વિસ્તારની વાત કરીએ તો કેમેરામેને કહીશ કે આ દ્રશ્ય બતાવે। આ નવીનગરી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી અહીં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરીએ તો પ્રજાને વેઠવાના વારાના કારણે લોકોને ભારે સમસ્યાની સામનો કરવો પડે છે। આ બાજુમાં કાસ છે, જે કાસ પણ હજી સુધી સાફ કરવામાં નથી આવતો, જેને લઈને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, એમને પૂછીશું કયા 3 વર્ષ થયું, 3 વર્ષે કોવર ને કોવર જેટલું ચાલે છે। ચોમાસાની અંદર આટલું પાણી આવે છે અને બીજી વાત 3 વર્ષથી સમસ્યા છે, તો પંચાયત દ્વારા કોઈ કામગીરી કશું નહીં, કશું પંચાયત વાળા કશું કરતા જ નહીં। આ કેટલા સરપંચ પહેલાની આ સમસ્યા આ 3 સરપંચ બદલાઈ ગયા, કશું કરતા જ નહીં। વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા યથાવત છે। 3 જેટલા સરપંચ સમસ્યાનો નિકાલ આવતો નથી। આ પગદંડી રસ્તો દેખાઈ રહ્યો છે, અહીંયા આરસીસી રોડ બનાવવામાં નથી આવ્યો નહીં, કશું કેટલા વર્ષથી નથી? 3 વર્ષથી નહીં, 3 વર્ષથી સાહેબ। એવું એ પહેલા રોડ હતો? કશું નતું, આવું જ હતું પણ બનાવ્યા હતા પણ એ બધું તું નાખ્યો, આ ગટેલ લાઈન નાખી તાનું તું નાખ્યું, કશું નહીં આવતું। અને આ કલક ગામમાં જ્યારે પીવાનું પાણી મીઠું આવે છે? નહીં આવતું, આજે 10 દાડા થયા, આજે ટીપું નહીં આવતું, 10 દાડા થયા।